નમસ્કાર, બોલેમાં આપનું સ્વાગત છે. આપણે વાત કરીશું નસવાડીની. નસવાડી મામલતદાર એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બોગસ આદિવાસીનો દાખલો કાઢવામાં આવ્યો અને ડિટેક્ટ થયો અને મામલતદારે ફરિયાદ નોંધાઈ છે 2 વ્યક્તિ વિરુદ્ધમાં. એક છાત્રાલયમાં 15-16 વર્ષનો એક વિદ્યાર્થી છે, એ સગીર છે આપણે, એટલે એનું ઓળખ થતી થાય એ પ્રકારનો કોઈ મામલો ન થાય એના માટેના કાયદાકીય જોગવાઈઓ પણ છે કે સગીરની ઓળખ થતી ન થાય એટલે આપણે એનું નામ કે પિતાનું નામ નહીં બોલી શકીએ. પરંતુ રતનપુરા જે ગામ છે ત્યાંના વીસી એઓએ આ દાખલો કઢાવેલો હતો અને એમણે કાયદેસર અરજી પણ કરેલી હતી મામલતદાર ઓફિસમાં દાખલા કઢાવવા માટે, આદિવાસી દાખલો કઢાવવા માટે. પરંતુ એ દાખલો એઓને અગમ્ય કારણસર નીકળો નહીં હોય એટલે એઓ એક વીસીઓનો સંપર્ક કર્યો અને એ પ્રભુભાઈ રાઠવા છે ખાપરિયાના, તેઓએ આ દાખલાને મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને સરફરાજ વિનોદભાઈ રૂપે વિનુભાઈ ભીલ તનપુરાના છે, તેઓ વીસી છે, તેમણે આ દાખલો પછી એમને કાઢી આપ્યો હતો 500 રૂપિયા લઈને. આ આખી મોડસ ઓપરેન્ડી બોગસ દાખલા કૌભાંડમાં સમજવા જેવી છે, કારણ કે હોસ્ટેલમાં પ્રવેશ લેવા માટે કરી અને હોસ્ટેલમાં એ દાખલો હતો અને હવે કાયદાઓ અને પરિપત્ર થયો છે કે જ્યાં જ્યાં તમે આ દાખલો પ્રેઝન્ટ કરવામાં આવે, ચકાસણી માટે મોકલવામાં આવે. અને ખરી હકીકત એ બની કે એના પિતાએ દાખલો કઢાવ્યો હતો, પુત્રને ખબર ન હતી કે આ દાખલો કોણે કેવી રીતે કાઢ્યો છે અને એણે ડાયરેક્ટ સીધી જ્યાં ચકાસણી માટે તો એની ઝેરોક્સ કોપી મામલતદાર ઓફિસમાં આપી અને મામલતદાર ઓફિસમાં એક કોપી આપતા મામલતદારે એને ચકાસણી કરવાની હોય છે, તો ચકાસણી કરી તો એનું જે બારકોડ છે એ ટેસ્ટ કર્યો તો કોઈ એ પ્રકારનો દાખલો હતો જ નહીં. જુલાઈ મહિનામાં આ બાબત સર્વપ્રથમ સપાટી પર આવી. ત્યાર પછી 6 ઓગસ્ટે એનો એ છોકરો છે એનું નિવેદન પણ લેવામાં આવ્યું મામલતદાર દ્વારા. ત્યારબાદ સમગ્ર પ્રક્રિયા કાયદાકીય પૂરી કરી અને એની એફઆઈઆર કરવામાં આવી છે. એફઆઈઆરમાં 2 આરોપીઓ, એક પ્રભુભાઈ રાઠવા જે ખાપરિયાના રહેવાસી છે અને વીસી જેણે આ દાખલો બોગસ દાખલો કાઢી આપ્યો હતો સરફરાજ વિનોદભાઈ ઉર્ફે વિનુભાઈ ભીલ, 2 વ્યક્તિ વિરુદ્ધમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. અનુસૂચિત જાતિનો દાખલો એટલે આદિવાસી દાખલો બોગસ કાઢવામાં આવ્યો હતો, કારણ કે જે દાખલો રજૂ કરવામાં આવ્યો તે જેનો દાખલો છે તેણે જ રજૂ કર્યો કે એની ચકાસણી માટે અમને કીધું છે. માસૂમ બાળક એને ખબર નહીં કે આ પ્રકારના મામલામાં બોગસ દાખલો હોય, રજૂ કરીએ તો એ ડિટેક્ટ થાય અને ખરેખર એવું થયું. એવો રજૂ કર્યો મામલતદારમાં અને એ તપાસણી કરતાં એનો જે નંબર છે ડાઉટફુલ લાગ્યો અને જે અમારા જે અધિકૃત મામલતદાર સાહેબ છે વિરાજસિંહ સિસોદિયા, તેઓ ટેલિફોનિક વાત કરતાં જણાવ્યું હતું કે એનો નંબર ડાઉટફુલ લાગ્યો. નંબર ડાઉટફુલ લાગતા એની ચકાસણી કરવામાં આવ્યો અને ચકાસણીમાં એ જે એનું બારકોડ છે તે નંબરનો એક પ્રકારનું બારકોડ કોઈ દાખલો જણાયો નહીં અને વધુ ચકાસણીને ઓનલાઈન ચેક કરવામાં આવ્યું તો કોઈપણ પ્રકારના પુરાવા ન મળ્યા, જેને લીધે આ દાખલો બોગસ હોવાનું ફલિત થયું અને છેવટે 2 વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઈઆર થઈને બોગસ દાખલા કૌભાંડ પ્રકાશમાં આવ્યું. આ પ્રકારે કેટલા બીજા દાખલા કાઢવામાં આવ્યા છે કે કેમ, શું છે મામલો, એ અંગેની પણ તપાસ થશે. છોટાઉદેપુર જિલ્લામાં બોગસ દાખલા અંગેની સર્વપ્રથમ વખત આ પ્રકારની જે વીસી જ કાઢી આપતા હોય પ્રકારનો બનાવ બનવાને પગલે લોકોમાં પણ હળબળાટ મચી ગયો છે. આદિવાસીઓનો જે લાભ છે ભણતા લોકો લઈ જાય એ પ્રકારના પણ સવાલ આવી રહ્યા છે. તો કે આવું બન્યું છે બીજે ક્યાંક, તેની પણ તપાસ માટે લોકોમાંથી માગણી હતી. થેન્ક યુ.